આ દર્દીને કોઈ જ બીમારી નથી, છતાં મેં એને કહ્યું તમારું શરીર તમને છેલ્લા 6 મહિનાથી વોર્નિંગ આપી રહ્યું છે. એક 35 વર્ષના યુવક મારી ઓપીડીમાં આવ્યા, જેના બધા રિપોર્ટ નોર્મલ, બ્લડ પ્રેશર નોર્મલ, શુગર નોર્મલ. પણ એને એક વાત કરી, ડોક્ટર સાહેબ મને આખો દિવસ એનર્જી બિલકુલ નથી રહેતી. મેં તરત જ કહ્યું તમારું શરીર છેલ્લા ઘણા મહિનાથી તમને વોર્નિંગ આપી રહ્યું છે. એટલે ચોંકી ગયા, કઈ વોર્નિંગ? એટલે મેં એને પૂછ્યું તમે જ્યારે સવારે ઉઠો છો ત્યારે ફ્રેશ ફીલ થાય છે? તો બોલે ના. ભૂખ સમયસર લાગે છે? તો કે ના. બપોર પછી જમીને સુવાની ટેવ છે? હા, રોજ સુઈ જઈએ છીએ. રાત્રે જલ્દી ઊંઘ આવે છે? ના, 1 વાગ્યા સુધી મોબાઈલ જોઉં છું. એટલે હવે એને પિક્ચર ક્લિયર થવા માંડ્યું. આપણે ઘણી વખત વિચારતા હોઈએ છીએ કે હજી કાંઈ રોગ નથી એટલે હું ઠીક છું, પણ શરીર બીમારી એક જ દિવસમાં નથી બનાવતું. એ પેલા નાના નાના સંકેતો આપે છે. થાક લાગે, ભૂખમાં ફેરફાર થાય, ઊંઘમાં કઈ ગડબડ થાય, વારંવાર એસિડિટી થાય. આવા લક્ષણો ઘણા અલગ અલગ કારણોસર થઈ શકે છે, અને જો સતત રહે તો એનું મૂલ્યાંકન કરવું ખાસ જરૂરી બની જાય છે. આયુર્વેદની બ્યુટી જે છે કે તે આવા શરૂઆતના સંકેતોને પણ ગંભીરતાથી લે છે. એટલે જ ચરક સંહિતામાં પ્રથમ ધ્યેય લખ્યું છે સ્વસ્થ સ્વાસ્થ્ય રક્ષણ. એટલે કે રોગ તેની રાહ નથી જોવાની, સ્વાસ્થ્ય જાળવવાની શરૂઆત આજથી જ કરવાની. જો તમે પણ સ્વસ્થ રહેવા માટે આવી અવનવી ટિપ્સ જાણવા માંગતા હોય તો અમારા પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં.